કે ભાઈ હેતુલક્ષીમાં પ્રહાર સાહિલ સરે કીધું છે મેથ્સ લેવાનું છે, 89 રૂપીસ છે, જરાક હા કહી દઉં અત્યારે 89 બહુ નોમિનલ પ્રાઇસ છે, તો જરાક ઇન્વેસ્ટમેન્ટ કરી દેજો. મયંકે તેના બગીચામાં પક્ષીઓને પાણી પીવા માટે નળાકારના એક છેડે અર્ધગોળાકાર હોય તેવું પક્ષી કુંડ બનાવ્યું છે. જો નળાકારની ઊંચાઈ 1.45 મીટર અને તેની ત્રિજ્યા 30 સેન્ટીમીટર હોય તો પક્ષીઓ માટે આ પાત્રનું કુલ પૃષ્ઠફળ શોધો. પહેલા એ સમજો માં બની જાવ. માં બની જાવ. માં બની જાવ એટલે મારો હાથ ક્યાં ક્યાં ફરી શકશે? તો કે નળાકારની વક્ર સપાટી ઉપર ફરી શકશે. થોડોક ઉપર જાય તો ત્યાં અર્ધગોલકનો ખાડો પડ્યો હશે. વિઝ્યુઅલાઇઝ કરો કે આ નળાકાર છે અને ઉપર ખાડો પાડ્યો છે. હું ક્યાં હાથ ફેરવી શકું? નળાકારની વક્ર સપાટી અને અર્ધગોલકની વક્ર સપાટી. ઘણા કે સાહેબ તળિયું, ના, તળિયું છે ને એ સ્ટેન્ડ ઉપર મૂકેલું છે એટલે તળિયે અંદર હાથ નહીં ઘૂસે. આમ અંદર હાથ ઘૂસશે નહીં. એટલે મારે ક્યાં ક્યાં હાથ ફરી શકશે? તો કે આ વક્ર સપાટી અને આ અર્ધગોલક. હાલો રેડી, ઓલ સેટ, હા કે ના? તો ડેટા લખીએ, મજા આવશે હમણાં. કે નળાકારની ઊંચાઈ એટલે નળાકાર માટે જ લખીએ. હાલો, તો ઊંચાઈ છે 1.2 મીટર, ત્રિજ્યા છે 30 સેન્ટીમીટર. જો બેટા પહેલું કામ એ કરવાનું, બધા એકમ સરખા હોવા જોઈએ. 30 સેન્ટીમીટર એટલે શું થઈ જાય? 30/100 મીટર. કારણ કે 1 મીટર એ 100 સેન્ટીમીટર. 100 વડે ભાગી નાખું એટલે 0.3 મીટર થઈ ગયું. આ નળાકારની વાત થઈ. અને અર્ધગોલક માટે પણ સેમ જ હશે. એની તો ત્રિજ્યા 0.3 મીટર. કુલ પૃષ્ઠફળ જોઈએ તો મેં તમને કીધું, હું ડાયરેક્ટ સૂત્ર લખું છું કે ભાઈ નળાકાર વક્ર સપાટી પ્લસ અર્ધગોલક વક્ર સપાટી. તમારે આખું લખવાનું છે. નળાકાર વક્ર સપાટી 2πrh, અર્ધગોલક વક્ર સપાટી 2πr². એટલે 2πr કોમન નીકળી ગયા તો h પ્લસ r વધ્યા. 2πr કોમન નીકળી ગયા, અહીંયા h વધ્યા ને અહીંયા r વધ્યું. ઓકે, કિંમત મૂકી દો. 2 × 22/7. r મળ્યા છે મને 3/10. h કેટલા છે? h તો કે 1.45. r કેટલા છે? તો કે 0.30. ઘણા કહેશે કે સાહેબ 0.30 કેમ લખ્યા? 3 કેમ? તો 3 છે બેટા. 0.3 ઘણા ભૂલે કરે. 1 વત્તા 0.3 એટલે 1.48 લખીને આવે. ત્યાંથી દાખલો ખોટો. શું ભૂલ કરો? અહીંયા પોઈન્ટ પછી બે આંકડા છે તો અહીંયા પોઈન્ટ પછી બે આંકડાનું સેટિંગ કરવાનું અને પછી સરવાળા બાદબાકીમાં આગળ. ફરી એક વખત, અહીંયા પોઈન્ટ પછી બે આંકડા છે તો અહીંયા પોઈન્ટ પછી બે આંકડાનું સેટિંગ કરવાનું અને પછી ગણતરીમાં આગળ વધવાનું. અહીંયા તમે 1.45 લખો છો અને અહીંયા 1.3 લખો, સોરી 0.3 લખો તો તમે સરવાળા મનમાં શું થાય? 45 3 48. હાલો કે દાખલો આગળ વધી, આવડી ગયો. યસ. અરે ભાઈ ખોટું, ખોટું પડે, ખોટું છે ભાઈ. ચાલો, એટલે હવે આ શું છે? તો કે 22 × 2 = 44, 13 4 3 12 એટલે 132/7 × 10. 1.45 વત્તા 0.3 એટલે 4 ને 3 7 એટલે 1.75. શું મળ્યું? 1.75. સાદુરૂપ આપીએ. 132 × 1.75 છેદમાં 7 × 10. 7 0.7 દુ 14 3 35 7 5 35. 132 × 0.5 બેટા. 132 × 0.25 એટલે 132 નો ચોથો ભાગ. 4 તેરી 12, 4 તેરી 12, 33/10. હવે ઘણા કહેશે કે સાહેબ 33 ક્યાંથી આવ્યો? ફટાક દે. જો 132 હોય એને ગુણ્યા 0.25. 0.25 એટલે શું થાય? 132. ચા પીવીશ મારે? લાવો ભાઈ, લાવો એ ચા પીવીશ. ઓકે, થેન્ક યુ ભાઈ. ચા વિના મને ચેન પડે નહીં, ચા વિના મને ચેન પડે નહીં. એ કંજૂસ આખો ભેર કંજૂસ. માઇક બંધ થઈ જાય. એ માઇક અંબાઈ તો ભાઈ આવું માઇક રોડ નું લઈએ તો જાતો ચાર્જિંગ માં. બસ ભાઈ. હા, હાલો હવે હવે આ લેક્ચર માં જો આમ એનર્જી આવે. હમણાં જો તમને કહ્યું ને એનર્જી લેસ લાગતો તો ને, હું મૂડલેસ લાગતો તો ને, તમને એમ હતું ને કે મને મજા નથી આવતી. હવે મજા આવશે. હા હા, ચાલો.
મૂક દે ચાર્જિંગ. હાલો અવાજ